નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 4 માર્ચ 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો માર્ચ મહિનાની 10 તારીખ સુધીની આગાહીની વાત કરીશું, જેમાં ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે, પવનની દિશા અને ઝડપની માહિતી મેળવીશું, ગરમીમાં વધારો થઈ શકે છે, સાથે જ તાપમાન પણ 40 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતા પૂરેપૂરી જોવા મળી રહી છે. તો તેની વિગતવાર અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ મિત્રો ગુજરાતની અંદર ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને તાપમાનનો પારો પણ ધીરે ધીરે વધી રહ્યો છે. તાપમાનની વાત કરીએ તો આ 5 તારીખ સુધી તાપમાન થોડું નીચે જોવા મળશે. ત્યારબાદ મિત્રો ગુજરાતની અંદર તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચે તેવી સંભાવના રહેલી છે. 6-7 થી તાપમાન ઘણું બધું ઊંચું જઈ શકે છે, જેના કારણે ગુજરાતમાં આમ જોવા જઈએ તો હીટવેવ જેવો રાઉન્ડ પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. વિસ્તારો વાઇઝ વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ એ વિસ્તાર, મોરબી સહિતના ભાગોની અંદર તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી શકે છે. દક્ષિણ ગુજરાતની અંદર પણ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચે તેવી સંભાવના અમુક વિસ્તારમાં જોવા મળી શકે છે. સુરત જેવા વિસ્તારો, નર્મદા જેવા ભાગોની અંદર, બાકી અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ડીસા, પાલનપુર, કચ્છના પણ અમુક ભાગોની અંદર તાપમાનનો પારો હવે 40 ડિગ્રીને પાર પહોંચે. અન્ય વિસ્તારની વાત કરવામાં આવે તો ખાસ કરીને 40 ડિગ્રી આસપાસ તાપમાન 6 થી લઈને 10-12 માર્ચ દરમિયાન જોવા મળશે. અત્યારે મિત્રો ખાસ કરીને રાત્રિનું તાપમાન પણ નોર્મલ આસપાસ જોવા મળી રહ્યું છે. 6-7 તારીખથી તેમાં પણ વધારો થાય તેવી શક્યતા પૂરેપૂરી જોવા મળી રહી છે, જેના કારણે હવે મિત્રો હીટવેવનો રાઉન્ડ હવે દૂર ન કહેવાય તેવી શક્યતા દેખાઈ રહી છે. હાલની અપડેટ પ્રમાણે ગયા વર્ષે પણ ભયંકર ગરમી જોવા મળી હતી. આ વર્ષે પણ તેના કરતાં વધુ ગરમી જોવા મળે તેવી શક્યતા રહેલી છે. ગયા વર્ષે છેલ્લા મહિનામાં ગરમીનું પ્રમાણ વધુ હતું, પરંતુ આ વર્ષે એવું અનુમાન છે કે માર્ચ, એપ્રિલ અને મે ત્રણ ઉનાળાના મહિના દરમિયાન હીટવેવ યથાવત જોવા મળે, એટલે કે ભયંકર ગરમી યથાવત જોવા મળે અને 40 ડિગ્રી પાર તાપમાન યથાવત રહે તેવી સંભાવના રહેલી છે. હાલ ગુજરાતની અંદર માર્ચ મહિના દરમિયાન હવામાનમાં પલટા પણ જોવા મળી શકે છે, કારણ કે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે એટલા માટે. પરંતુ હમણાં 10 તારીખ સુધી કે 15 તારીખ સુધી ગુજરાતમાં માવઠાની કે વરસાદ થાય કે હવામાનમાં પલટો આવે તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે. કોઈ ફેરફાર રહેશે તો અપડેટ આપતા રહીશું. બાકી મિત્રો પવનની આપણે માહિતી આપી તે મુજબ કે ઉત્તર પશ્ચિમના આરબ દેશના પવનો જોવા મળશે. અમુક વિસ્તારમાં ઉત્તર પૂર્વના પણ પવનો રહે તેવી સંભાવના છે. સામાન્ય ઝડપ જોવા મળશે 10 કરતાં નીચે. બાકી અમુક દરિયાકાંઠાના ભાગોની થોડી ઝડપ જોવા મળશે. બાકી મિત્રો હવે ગુજરાતની અંદર કોઈ હવામાનમાં મોટા ફેરફાર આવે તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે, એટલે કોઈ ખેડૂત ભાઈને ટેન્શન લેવાની જરૂર નથી. તેમજ માવઠું હમણાં થાય તેવી પણ કોઈ શક્યતા જણાતી નથી, એટલે કોઈ ખેડૂત ભાઈ ડરશો નહીં. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.